હે ગાઈશ, આજે ખાસ કંઈ રેડી નથી છે ધોકો શો. આજે બહુ બધું જીબી મેં શૂટ કર્યું હોય, એમનું એડિટિંગ બાકી છે, તો અત્યારમાં એડિટિંગ કરવા બેસ. અને આ મારું ટ્રાયપોડ છે ને, હાઇટ તો મારાથી પણ વધારે છે, પણ હવે ઘણા સમયથી આ લીધેલું છે. આઈ થિંક 2 વર્ષ થઈ ગયા હશે, તો હવે એ કંઈ કામ નથી આપતું, તો મેં નવું લઈ લીધું છે સેલ્ફીવાળું. તો એ જ અત્યારે મેં છે હવેથી યુઝ કરીશ. અત્યાર સુધી ઓપન નહોતું કર્યું, તો અત્યારે છે મેં એજ ઓપન કરવાની છું. અને ત્યાર પછી આજે ઓલરેડી ધોકો છે, ન્યૂ યર સ્ટાર્ટ થવા જઈ રહ્યું છે, તો નવા વર્ષ માટે મેં બી છે મારી નોટ્સ લખતી હોઉં છું કે આગલા વર્ષમાં શું અચીવ કરવાનું છે, ગયા વર્ષે શું અચીવ કર્યું, એમના માટે તો મારી પાસે ઓલરેડી બુક્સ લખેલી છે. તો આ તરફ તમે જુઓ મારી ડાયરીઓ ઓપન કરીશ, એમની જરૂર પડશે. આ તરફ આ બધી મારી ડાયરીઓ છે, જોઈશું. ઓલરેડી આમાંથી એક અત્યારે નવા વર્ષ માટેની ડાયરી છે લખીને અત્યારથી સ્ટાર્ટ કરીશ કે વર્ષની અંદર શું શું અચીવ કરવાનું છે, શું ન્યૂ સ્ટાર્ટ કરવાનું છે. એક યુટ્યુબ ચેનલ છે, બીજી સ્ટાર્ટ કરવા જઈ રહી છું. અને આ છે મંથલીનું જે મેં કાઉન્ટ કર્યું હોય કે કેટલું પેમેન્ટ આવ્યું છે, કેટલા કમાણી છું એ વગેરે. સો ખ્યાલ આવે કે દર મંથે કેટલો ગ્રો થાય છે. અને આ મારી ડાયરી થોડું એમાં લખેલું હશે. આ ન્યૂ છે, તો આમને પહેલાંથી જ સ્ટાર્ટ કરવાની છું 2024 માટે. પાછળ તમે જોઈ શક્યા છો મારું વિઝન બોર્ડ. પ્રોપરલી તો નહીં બતાવું, બટ થોડું તો તમને દેખાય છે. એક સપનું તૂટ્યું છે, બાકી અમુક પૂરા થઈ ગયા છે, અમુક બાકી છે. બટ મેનિફેસ્ટ કરવું બી લાઈફમાં બહુ જરૂરી છે, અને વિઝન બોર્ડ બનાવવું પણ બહુ જરૂરી છે. પણ છે વિઝન બોર્ડ પહેલાંથી જ ગયા વર્ષે બનાવી લીધું હતું, અને ડાયરીઓ પણ લખતી હતી, જે બી લખતી હતી એ થતું હતું. અને ઘણીવાર કેવું થાય કે વિઝન બોર્ડ બનાવ્યા પછી પણ તમારું સપનું પૂરું ન થાય ને, ત્યારે સમજી લેવાનું કે તમે એમના માટે બન્યા જ નથી. બહુ બધા પ્રયત્ન કર્યા પછી, તમારું 100% આપ્યા પછી, ત્યાર પછી તમારી પાસે એવો કોઈ સ્કોપ હોવો જોઈએ કે તમને એ ન મળ્યું તો કંઈ જ નહીં. આ ફિલ્ડમાં તો હું બહુ વધારે આગળ જઈ શકું છું, તો મેં બી કંઈક આ જ રીતે મારી એક અલગ ફિલ્ડ ચોઈસ કરી જ લીધી છે, અને એમાં જ હું આગળ વધવાની છું. જે નથી મળ્યું એમનું કોઈ દુઃખ નથી, પરંતુ ખુશી છે કે આગળ કંઈક એમનાથી વધારે સારું મળવાનું છે. તો એ જ પોઝિટિવ વિચાર સાથે મેં બી છે મારી જર્ની સ્ટાર્ટ કરી દીધી છે. અને ઓલરેડી જ્યારે એક્ઝામ દીધી અને ફેલિયર મળ્યું ત્યારે થોડું બહુ વધારે દુઃખ થયું હતું. બટ એક પહેલું બી હોય કે આટલી મહેનત કર્યા પછી ન થયું તો કંઈક સારું લખ્યું હશે નસીબમાં. બસ ત્યાંથી પાછા વળવું ને એ મેઇન હોય છે. અને ફેલિયર છે એ એક્સેપ્ટ કરી અને આગળ વધવું એ સૌથી વધારે. તો મેં બી છે ઓલરેડી જે સ્કિલ મારી અંદર છે ત્યાં આગળ વધી રહી છું. એન્કર તો મેં પહેલાંથી હતી, અને અત્યારે તમને ખબર જ છે ડેલી વિડીયો જોઈ રહ્યા છો, રિપોર્ટિંગ કરી રહી છું. તો મેં હવે મારી યુટ્યુબ ચેનલ બી કન્ટિન્યુ કરવાની છું. 1 વર્ષ યુટ્યુબ બંધ કરીને મેં શું ખોયું છે મને જ ખબર છે. અને અત્યારે ઓલરેડી જે બી ફિલ્ડમાં આગળ વધી રહી છું ત્યાં જ જોઈએ, આગળ ત્યાં જ વધી જઈશ, યા ફિર જોડે બી. બટ હા, સોશિયલ મીડિયામાં મેં એટલી ઇન્કમ કરવા માગું છું જે અત્યારે શો નહીં કરું, બટ જ્યારે થઈ જશે ત્યારે તમારી જોડે 100% શો કરીશ. તમે બી હજી સોશિયલ મીડિયામાં યુટ્યુબ પર અકાઉન્ટ નથી બનાવ્યું, ફેસબુક પર નથી બનાવ્યું, તો જલ્દીથી બનાવી લેજો. કેમ કે ફેસબુકમાં પણ તમે ફોટો અપલોડ કરો છો, સ્ટોરી અપલોડ કરો છો, રીલ્સ અપલોડ કરો છો, બધાના પૈસા મળે છે. તો હવે કોની રાહ જોવો છો? જલ્દી જસ્ટ બીજાના વિડીયો જોઈને ટાઈમ બરબાદ કરવો છે કે તમારે ખુદે પણ તમારું જે નેટ કરાવો છો ને 300-350 હજાર રૂપિયાનું જે બી કરાવતા હોય એ પૈસા એમાંથી જ વિડીયો અપલોડ કરી, ફોટો અપલોડ કરીને કમાવા છે. તો હજી બી યુટ્યુબ અકાઉન્ટ નથી ખોલી તો ખોલી લો, ફેસબુક નથી ખોલી તો ખોલી લો. કંઈ જ નથી આવડતું તો ડેઈલી વ્લોગ બનાવો. ડેઈલી વ્લોગ નથી બનાવતા આવડતા ને, તો એઆઈ વિડીયો બનાવીને મૂકો. એ નથી આવડતા, બીજાના કોપી મારી એડિટિંગ કરીને એ મૂકી દો. વોઇસ ઓવર નથી કરતા આવડતો, કંઈ નહીં, મ્યુઝિક મૂકી દો. બટ કરો, કંઈક પણ કરો. સોશિયલ મીડિયામાં લોકો લાખો રૂપિયો કમાય છે. તો મેં બી અત્યારે સ્ટાર્ટ કરી જ દીધું છે. અને ચલો અત્યારે મેં છે મારી ડાયરી લખવાનું ચાલુ કરીશ, અને બીજી યુટ્યુબ ચેનલ બી સ્ટાર્ટ કરી રહી છું. તો આજે મારે એ પણ ઓપન કરવી છે, કેમ કે આજે મેં થોડી ફ્રી તો એટલી બધી નથી, પરંતુ બહાર વિડીયો શૂટ કરવા થોડી લેટ જઈશ. આજે ધોકો છે, તો ધોકો એટલે કે આપણા વર્ષનો એક ખાલી પડેલો દિવસ, જે મારા માટે ખાલી પડેલો નથી. કેમ કે મારે તો એમને બી આજે આખો દિવસ યુઝ કરવાનો છે, સવારથી લઈ. અને અત્યારે ઓલરેડી બપોર થવા આવ્યા છે, છતાં બી મેં કન્ટિન્યુ અત્યારે સ્ક્રિપ્ટિંગ વગેરે કરતી હતી, એડિટિંગ કર્યું, અને બીજી યુટ્યુબ ચેનલ પણ ખોલીશ. તો ચલો અત્યારે મેં મારું વર્ક છે એ કન્ટિન્યુ કર્યું, અને ત્યાર પછી તમને બી મળીશ મેં આગળ બ્લોગમાં. એડિટિંગ અને વોઇસ ઓવર કરી લીધો ને ત્યાં સુધી મને લાગી ગઈ હતી ભૂખી. સો અત્યારે પેટ પૂજા પહેલાં તો કરી લઈશ. અને ત્યાર પછી છે ને મારું ટ્રાયપોડ બહુ ખરાબ થઈ ગયું હતું, તો મેં આ સેલ્ફી સ્ટિક અને સ્ટેન્ડમાં બંનેમાં ચાલે, ટ્રાયપોડ તરીકે યુઝ કરી શકીએ અને સેલ્ફી સ્ટિક તો બંને માટે ચાલે એ રીતનું જ આ વખતે મેં આ સ્ટિક આખી લઈ લીધી છે, જેથી કરીને મેં ઘર પર બી વિડીયો શૂટ કરું
અને બહાર બી જઈને કરવો હોય ને તો સાથે લઈ જઈ શકું એ રીતે લીધી છે. અને આની હાઇટ તો એટલી વધારે છે કે મારી હાઇટ કરતાં પણ વધારે ઉપર છે, જેથી કરીને ઉપરથી વિડીયો શૂટ કરવો હોય ને તો પણ આસાનીથી થઈ જાય. અને ત્યાર પછી અત્યારે થઈ ગઈ હતી રેડી, જવાનું છે બહાર લોકોની બાઇટ લેવા માટે. આજકાલ મેં વિડીયો શૂટ કરી રહી છું લોકો સાથે ગપશપવાળા, ઓલરેડી તમે જોયા હશે. અને અત્યારે રેડી થઈ અને ચલો ફટાફટથી મેં પણ નીકળી જઈશ, કેમ કે લેટ ન થાય. આજે પ્લાન ખાસ કઈ જગ્યાએ જઈશું એ તો કંઈ બનાવ્યો ન હતો. બહાર નીકળી મારી ફ્રેન્ડને કોલ કર્યો, એ થોડી બિઝી હતી એટલા માટે અમે જ લોકો ચાલ્યા ગયા. અને અત્યારે ફાઇનલી પહોંચી ગયા હતા ન્યારી ડેમ. અને ન્યારી ડેમ પહોંચીને મને એવું લાગતું હતું કે આજે મને આ બાઇટ નથી મળવાની, કેમ કે એક પછી એક લોકો બધા છે ને માઇક જોઈને દૂર જતા હતા. અને આ એક ફેમિલી છે ને સારું હતું જે સામેથી આવી ગયું હતું બાઇટ દેવા માટે. તો થયું ચલો બેસ્ટ રહ્યું, એક બાઇટ તો મળી. અહીંયા ખાલી ધક્કો તો નહીં થયો, બીજા લોકો તો માઇક જોઈને દૂર થઈ જતા હતા. અને અહીંયા તમે જુઓ ન્યારી ડેમની અંદર એટલા સુંદર બતક તરે છે. અને અહીંયા સાઈડમાં કચરો ભયાનક પડ્યો છે અને ગંદી સ્મેલ પણ આવે છે. થોડી વાર વિડીયો શૂટ કરી અને ત્યાંથી નીકળી ગયા. અને એમ થયું કે ઘરે જઈએ યા ફિર બીજા કોઈ લોકેશન પર. પણ જતાં જતાં એમ થયું કે ચલો એકવાર અહીંયા અટલ સરોવર છે આવીએ, ત્યાં કોઈની બાઇટ લઈશ. બટ આજે મારું મૂડ હતું જ નહીં કે હું કોઈની બાઇટ લઈશ. તો અહીંયા બી જે રીતે અંદર ગઈ હતી ને એ જ રીતે બહાર આવું છું. તો થોડી વાર અંદર ગઈ અને બાઇટ લેવાની કોશિશ કરું, બટ ઈચ્છા જ ન હતી. તો ત્યાંથી જે રીતે ગઈ હતી એ જ રીતે બહાર આવી. અને આજનો બ્લોગ કેવો લાગ્યો છે કમેન્ટ સેક્શનમાં કમેન્ટ્સ કરી